નમસ્કાર મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે કપાસની બજારમાં સ્થિરતા સાથે સામાન્ય અમુક માર્કેટ યાર્ડમાં વધારો પણ જોવા મળી રહ્યો છે, 10 થી 15 રૂપિયા સુધીનો। બાકી એવરેજ બજાર અત્યારે 1600 બોલાઈ રહી છે। ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1600 થી 1670 રૂપિયા સુધી બજાર પણ જોવા મળી રહી છે। આ મુજબ સ્થિરતા સાથે કપાસની બજાર ટકેલી જોવા મળી શકે છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ 1450 થી 1600 રૂપિયા, ચોટાણા 1392 થી 1550 રૂપિયા, ધંધુકા 1150 થી 1583 રૂપિયા, ધ્રાંગધ્રા 1412 થી 1548 રૂપિયા, મોરબી 1351 થી 1641 રૂપિયા, સિદ્ધપુર 1384 થી 1660 રૂપિયા, હરસોલ 1550 થી 1606 રૂપિયા, બોટાદ 1380 થી 1635 રૂપિયા, વિરમગામ 1340 થી 1634 રૂપિયા, હળવદ 1300 થી 1617 રૂપિયા, કડી 1347 થી 1617 રૂપિયા, આંબલિયાસણ 1481 થી 1526 રૂપિયા, ખાંભા 1440 થી 1616 રૂપિયા, જેતપુર 1256 થી 1636 રૂપિયા, પાટણ 1350 થી 1643 રૂપિયા, અમરેલી 1040 થી 1635 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1630 રૂપિયા, વાંકાનેર 1300 થી 1578 રૂપિયા, અંજાર 1350 થી 1535 રૂપિયા, ઉનાવા 1300 થી 1635 રૂપિયા, વિસનગર 1200 થી 1648 રૂપિયા, ખેડબ્રહ્મા 1480 થી 1600 રૂપિયા, વડાલી 1350 થી 1671 રૂપિયા, ગોઝારિયા 1250 થી 1611 રૂપિયા, કુકરવાડા 1290 થી 1600 રૂપિયા, વિજાપુર 1450 થી 1645 રૂપિયા, બાબરા 1460 થી 1665 રૂપિયા, થ્રોલ 1375 થી 1599 રૂપિયા, માણસા 1290 થી 1603 રૂપિયા, દિયોદર 1360 થી 1473 રૂપિયા, જસદણ 1325 થી 1600 રૂપિયા, થરા 1310 થી 1600 રૂપિયા, શિહોરી 1350 થી 1521 રૂપિયા, ચાણસ્મા 1100 થી 1581 રૂપિયા, જામજોધપુર 1380 થી 1605 રૂપિયા, મહુવા 1245 થી 1479 રૂપિયા, કાલાવડ 1100 થી 1585 રૂપિયા, હારીજ 1408 થી 1500 રૂપિયા, ટીટોઈ 1350 થી 1571 રૂપિયા, જામનગર 1000 થી 1565 રૂપિયા, ભાવનગર 1131 થી 1594 રૂપિયા, હિંમતનગર 1480 થી 1613 રૂપિયા, તળાજા 1300 થી 1590 રૂપિયા અને ગોંડલ 1011 થી 1596 રૂપિયા।